વડોદરા પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો ત્રીજો દિવસ. મૃતદેહોની શોધખોળ અંતિમ તબક્કામાં. 2 ગુમ વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. અત્યાર સુધીમાં 20 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ નદીમાં 98%ની સાંદ્રતાવાળા સલ્ફ્યુરિક એસિડ ટેન્કનું જોખમ. સલ્ફ્યુરિક એસિડના ટેન્કને નિષ્ક્રિય કરવાની અને બ્રિજનો સ્લેબ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સલ્ફ્યુરિક એસિડનું 98% સાંદ્રતા ધરાવતું એક ટેન્કર જોખમી, જેને લઈને બ્રિજનો સ્લેબને તોડવાનું કામગીરી હાથ ધરવામાં આવશે અને નીચેથી બાકીનું બધું મટીરિયલ અને સંપત્તિ રિકવર કરવામાં આવશે. સલ્ફ્યુરિક એસિડને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવશે. હાલના તબક્કે સૌથી અગત્યની કામગીરી એ છે કે પુલ મારફતે ટ્રકને બહાર કાઢવામાં આવશે અને સાથે સાથે જે સ્લેબ છે તેને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.